રાજકોટ ખાતે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ ખાતેથી જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે, તો રાજકોટથી આ માહિતી મળી છે। ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ સહાયના નિર્ણયને પણ આવકાર્યો છે। લલિત વસોયાએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે। જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, ત્યારે ખેડૂતો માટે અલગ પેકેજની જાહેરાત કરવી જોઈએ અને પૂરગ્રસ્ત વિસ્તાર માટે જાહેરાત કરેલ પેકેજ અપૂરતું છે તેવું પણ કહેવામાં આવ્યું છે લલિત વસોયા દ્વારા। લલિત વસોયાએ સહાયની રકમમાં વધારો કરવા માંગ કરી છે। ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક ઘણા જિલ્લાઓ એવા છે કે એમાં નિષ્ફળ ગયો છે। ગુજરાતના 15 જિલ્લાઓની અંદર 140 ઇંચથી વધારે વરસાદ થયો છે। કેન્દ્ર સરકારે આ નુકસાનીના સર્વે માટે કેન્દ્રની ટીમને મોકલી અને આજે 3 રાજ્યોને 675 કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કરી। એમાં 600 કરોડ રૂપિયા ગુજરાતને ફાળવા છે। હું કેન્દ્ર સરકારને એના માટે અભિનંદન આપું છું। પણ વાત એ છે કે જે 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ 600 કરોડ રૂપિયા શહેરી વિસ્તારોની અંદર થયેલ નુકસાન, ગુજરાતના રોડ રસ્તાઓને થયેલ નુકસાન, પીજીવીસીએલ ને થયેલ નુકસાન, આ તમામ નુકસાનોને સાથે ગણી અને 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટતા નથી કરી, પરંતુ હું અંદાજ લગાવું છું કે ખેડૂતોના ભાગે આ 600 કરોડમાંથી ફક્ત 200 કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવશે। સરકારે ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરી અને જે 15 જિલ્લાઓની અંદર દુષ્કાળના મેન્યુઅલ મુજબ 140 ઇંચથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ।